કચ્છના પાટનગર ભુજ મધ્યે આજે ભુજ લોહાણા મહાજન દ્વારા આરાધ્ય ઇષ્ટદેવ પરમ પૂજ્ય દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિ મહોત્સવની અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ ભુજ શહેર અને આસપાસના પંચકોશી વિસ્તારના લોહાણા જ્ઞાતિજનો તેમજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ જય દરિયાલાલના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આજે સવારે દરિયાસ્થાન મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ સંપન્ન થઈ હતી। ત્યારબાદ ગગનભેદી નાદ સાથે મહાઆરતી યોજાઈ હતી। આ ધાર્મિક પ્રસંગે મુખ્યદાતા પરિવાર માતૃશ્રી ગંગામાં વિશ્રામ રામદાસ ઠક્કર પરિવારના રતનસિંહભાઈ વિશ્રામ ઠક્કર અને રતનબેન રતનસિંહભાઈ ઠક્કર તેમજ તેમની ફર્મ ભૂમિ હેન્ડીક્રાફ્ટે ભક્તિભાવપૂર્વક સેવાનો લાભ લીધો હતો। સવારના મુખ્ય આકર્ષણ સમાન જલયાત્રા દરિયાસ્થાન મંદિરેથી પ્રસ્થાન કરી રઘુનાથજીના મંદિર સુધી પહોંચી હતી, જેમાં શ્રદ્ધાળુઓ ઉમળકાભેર જોડાયા હતા। સાંજે દરિયાસ્થાન મંદિર ચોકફળિયાથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે છઠ્ઠી બારી રિંગ રોડ, બસ સ્ટેશન, મિડલ સ્કૂલ અને રાજન શોરૂમ થઈને શેઠ શ્રી નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડીએ પૂર્ણ થઈ હતી। નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી તથા શેઠ રસિકલાલ કરસનદાસ કતીરા ખાતે જ્ઞાતિજનો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। રાત્રે મયુર દવે દ્વારા પ્રસ્તુત ભજન સંધ્યા રસિક કતીરા પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું છે। આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે, ઉપપ્રમુખ હરેશ કતીરા, મંત્રી કમલ કારિયા, ખજાનચી હિતેશ ઠક્કર, સહમંત્રી અલ્પેશ ચંદે, સહમંત્રી ડોક્ટર પ્રફુલાબેન કોટક, મહિલા મંડળના પ્રમુખ પલ્લવીબેન ઠક્કર તથા યુવા મંડળના પ્રમુખ નીલ સચદે સહિત કારોબારી આમંત્રિત અને કાયમી આમંત્રિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે। સૌપ્રથમ સૌ રઘુવંશી પરિવારના ભાઈઓ અને કચ્છની જનતા અને દરિયાલાલ દેવની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા। રઘુવંશી સમાજ દરિયાલાલ દેવની 853મી જન્મજયંતિ ખૂબ હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવી રહ્યું છે। એ આજની જન્મજયંતિની ગઈકાલે એટલે પૂર્વ દિવસે સવારે 8 વાગે કતીરા પાર્ટી પ્લોટ મધ્યથી 3000 જેટલા દરિદ્ર નારાયણને પ્રસાદ ભોજનનું વ્યવસ્થા હતી અને આજે સવારે 8 વાગે દરિયાસ્થાન મંદિરે પૂજા આરતી યજમાન પરિવાર રતનસિંહભાઈ અને રતનબેન પરિવાર તરફથી પૂજા આરતી હતી। પછી આરતીનું આયોજન હતું ત્યાં અને ત્યાંથી દરિયાલાલ મંદિરેથી રઘુવંશીના આરે આજે જલયાત્રા થઈ। આપ જોઈ રહ્યા છો હમણાં જલયાત્રા અહીંયા વરુણ દેવની પૂજા થઈ અને સાંજે 4 વાગે દરિયાસ્થાન મધ્યથી શોભાયાત્રાનું આયોજન છે। એ શોભાયાત્રા દરિયાસ્થાન મંદિરેથી કતીરા પાર્ટી પ્લોટ સુધી પહોંચશે। ત્યાં મહિલા મંડળ દ્વારા, યુવા મંડળ દ્વારા જે વિવિધ બેન્ડની તલવાર રાસનું બધું વચ્ચેનું આયોજન છે અને સાંજે 7 વાગે સમગ્ર રઘુવંશી પરિવાર પંચકોશી એટલે સુખપર, માધાપર, મિર્જાપર, માનકુવા, સારસ્વત સમાજ અને દેપાડા સમાજ સર્વે ભોજન પ્રસાદ લેશે અને રાત્રે 8:30 વાગે મયુર દવે દ્વારા સંતવાણી ભજન કીર્તનનું આયોજન છે। તો રઘુવંશી પરિવાર દરિયાલાલ દેવની 853મી જન્મજયંતિ હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવી રહ્યું છે। શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ બાપાની 853મી જન્મજયંતિ ભાવભક્તિ અને આનંદ ઉલ્લાસથી ઉજવવા જઈ રહ્યું છે। સમગ્ર જ્ઞાતિજનો ખૂબ ઉત્સાહ સાથે આ જન્મજયંતિના કાર્યક્રમમાં જોડાણા છે। સવારે પૂજા અર્ચના દાતા પરિવારો દ્વારા તેમજ દાતા પરિવારોનું ભુજ લોહાણા મહાજન દ્વારા સન્માન કરવામાં આવ્યું અને આ વખતે શોભાયાત્રાને અનેરો રૂપ આપવા માટે મહિલા મંડળ તેમજ યુવા મંડળ થનગની રહ્યું છે। ખૂબ નવી એમાં ફ્લોટ, અલગ અલગ વસ્તુઓ મૂકી છે, તલવાર રાસ આવું આયોજન કરી અને જ્ઞાતિજનો માટે તેમજ સમગ્ર ભુજની જનતા માટે આ શોભાયાત્રા એક જોવા માટે ઘરેણું બની રહેશે આવી અમારી આશા છે અને શ્રી ભુજ લોહાણા મહાજન વતીથી સમસ્ત રઘુવંશી પરિવારોને આજે ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ બાપાની જન્મજયંતિની હાર્દિક શુભકામના પાઠવું છું। જય દરિયાલાલ। અહીંયા દર વર્ષે લોહાણા મહાજન તરફથી જે જલયાત્રા આવે છે દરિયાલાલજીની, એમાં આ વખતે 853મી જલયાત્રાનું અહીંયા આગમન થવાનું છે। આ આગમનમાં રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટ અને સાધનાબેન શામજી ઠક્કર પરિવાર, ફોટો મેજિક પરિવાર આ જે 17 વર્ષથી આ જે જલયાત્રા મહાજનની આવે છે એનું સ્વાગત કરે છે અને સન્માન કરે છે। સાથે સાથે એ દાતાઓ જે છે એ કાર્યના એ દાતાઓનું સાધનાબેન શામજી ઠક્કર પરિવાર અને ફોટો મેજિક પરિવાર દ્વારા સન્માન સાથે આખી જે મહાજનની સાથે આવેલા લોકો જે છે એને
ઠંડા પીણો અથવા કુલ્ફી કે જે પણ હોય એ લોકોનું હાર્દિક સ્વાગતમાં આપવામાં આવે છે. સાથે સાથે અમારા જે રઘુનાથ જીનામ સેવા ટ્રસ્ટ છે, જે આપ પાછળ જોઈ રહ્યા છો, એ મંદિરના નિર્માણ કાર્યમાં પણ અમે રહેલા છીએ. અને હાલમાં અમારા આશાપુરા મંદિર પાસે ગાયત્રી મંદિરનું જે રાજાશાહી વખતનું છે એનું પણ નિર્માણ કાર્ય અમારા ટ્રસ્ટ દ્વારા ચાલુ છે. અને એ મંદિરના નિર્માણમાં પણ અમે તમામ સહયોગીઓને અપીલ કરીએ છીએ કે આપ પધારો અને નિર્માણ કાર્યમાં આપનો સહયોગ સાથે સૂચન પણ અમને આપો. છેલ્લા 15થી 17 વર્ષથી અમે અહીંયા કને જલયાત્રા જે મહાજનની આવે છે એનું અમે સન્માન કરીએ છીએ ને કુલ્ફીને એની વ્યવસ્થા કરીએ છીએ જે મહાજન માટે. છેલ્લા સમજી લો કેટલા વર્ષથી ભુજ લોહાણા મહાજન દરિયાલાલ જયંતિની ભવ્ય ઉજવણી કરે છે. તે ભવ્ય ઉજવણી ભાગરૂપે એ લોકો જલયાત્રાનો આયોજન થાય છે. એ જલયાત્રા અહીંયા શ્રી રઘુનાથજી જીનામ રઘુનાથ મંદિરે આવે છે અને અહીંયા આરામાં દરિયાલાલ દેવની પૂજા થાય છે. ત્યારે સ્વર્ગીય શ્રી સાધનાબેન શામજીભાઈ ઠક્કર ફોટોમેજિક પરિવાર તરફથી છેલ્લા 15થી 17 વર્ષથી અમે ભુજ લોહાણા મહાજન અને મુખ્ય દાતાશ્રીઓનો સન્માન કરતા હોઈએ છીએ અને સાથે તેનામાં કુલ્ફીને એની વ્યવસ્થા રાખતા હોઈએ છીએ. ચેટીચાંદ નિમિત્તે જલયાત્રા જે આવે છે એમનું અમે અહીંથી સન્માન કરીએ છીએ. 12 વર્ષથી સાધનાબેન શામજીભાઈ ઠક્કર પરિવાર તરફથી ભુજ લોહાણા મંડળ, યુવા મંડળ, મહિલા મંડળ દરેક સભ્યોનું અમે અહીંથી સન્માન કરીએ છીએ.